નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 2 દિવસ બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભુજમાં 35 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું। પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે। તાપમાન વધીને 37 થી 39 ડિગ્રીએ પહોંચશે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर भी आने वाले 2 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। ગુજરાતમાં ફરી એકવાર ધમકીભર્યા ઈમેલથી સુરક્ષા તંત્રને એલર્ટ કરી દીધું છે। સુરત પાસપોર્ટ ઓફિસ બાદ હવે અમરેલી પાસપોર્ટ ઓફિસ, અમદાવાદ પાસપોર્ટ સેવા કેન્દ્ર તેમજ વલસાડ, મહેસાણા, જૂનાગઢ અને જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। તમામ કચેરીઓ ખાતે પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। સદનસીબે પ્રાથમિક તપાસમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી। તેમ છતાં સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે। તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે। આ ઈમેલ કોણે મોકલ્યો અને તેની પાછળનો મુખ્ય હેતુ શું છે, આ અંગે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। નર્મદાના રાજપીપળામાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનું ધમકી મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। એક અનામી ઈમેલ દ્વારા મળેલી આ ધમકી બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું। એલસીબી, એસઓજી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ સમગ્ર પરિસરને કોર્ડન કરી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સુરક્ષાના ભાગરૂપે કર્મચારીઓ અને નાગરિકોને બહાર કાઢી આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે। પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ મુકાયાની મેસેજ હતો, જેને આધારે અત્યારે કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા અમે બધી ટીમો જેવી કે બીડીડીએસ ટીમ, ડોગ સ્ક્વોડ તથા સ્થાનિક પીઆઈ અને તેમનો ડિસ્ટાફ, એલસીબી ટીમ, એસઓજી ટીમ તથા તમામ અમારી ટીમો હેડક્વાર્ટરથી પણ અત્રે આવી ગયેલી છે। આખું જે પોસ્ટ ઓફિસનું ગ્રાઉન્ડ છે અમે કોર્ડન કરી લીધેલું છે અને સર્ચ અંદર ચાલુ છે। અત્યારના હાલ સુધીના તબક્કે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ નથી। ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરી રહી છે, ત્યારે તાપી જિલ્લાના છેવાડે આવેલા સાદડુન ગામમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે। અહીં 15-20 વર્ષથી કોઈ રોડ રસ્તા બન્યા નથી તેમજ સ્ટ્રીટ લાઇટ, આરોગ્ય સહિતની કોઈ સુવિધા નથી। હદ તો ત્યારે થઈ કે જ્યારે અહીં શાળાના બાળકો માટે પીવાનું પાણી પણ નથી અને મધ્યાહન ભોજન માટે રસોઈ બનાવવા 2 કિલોમીટર દૂર ડુંગર પરથી પાણી લાવવું પડે છે। ત્યારે સવાલ ઉભો થાય કે શું ગુજરાત સરકાર રાજ્યના છેવાડે આવેલા ગામને ભૂલી ગઈ છે? ત્યારે મંતવ્ય ન્યૂઝ અહેવાલ બાદ તંત્ર જાગે અને આ ગામના લોકોની દૈનિક સ્થિતિ દૂર થાય એવી તમે આશા રાખીએ છીએ। જર્જરિત 2 ને પેલો 1 એટલે 3 જ કહેવાય। 3 ને એમાં 2 તો બંધ છે, બરાબર ને? એટલે એક જ ઓરડામાં 1 થી 5 ની સ્કૂલ ચાલે। હા, તે પીવાના પાણીની સુવિધા છે આ સ્કૂલમાં? સુવિધા નહીં મળે છે। આ પાછળ પેલો જે ભૂગર્ભ ટાંકો દેખાય તે તમે કેવી રીતને ભરો? એમાં તો વેચાતું પાણી લાવીને રાખવું પડે છે। અને મધ્યાહન ભોજન કેવી રીતને બનાવે? પછી આ લેડીઝ લોકો એમ કે ત્યાં ડુંગર પરથી પાણી લાવે? હા, મારે ત્યાં ડુંગર પરથી પાણી લાવીને બનાવીએ ને। ડુંગર પરથી પાણી લાવીને પછી જમવાનું બનાવે અને છોકરાને પીવડાવવા માટે પાણી ક્યાંથી આપો? ત્યાં તે કૂવામાંથી લાવીએ એમ। દૂરથી લાવીએ પાણી। આ ડુંગર દેખાય ને એને નજીક જ કૂવા છે ને ત્યાંથી લાવું અમે। નિશાળમાં બી રાંધી ખાડતા છે, નિશાળમાં બી પીવા હારી પાણી નહીં મળે। બરાબર, તો બેન કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ સમસ્યા તો અમે તો ઘણા વધારે તો નહીં અહીંયા આવેલા છે, અમે તો હમણાં આવેલા છે, પણ એ
અમદાવાદ અને ધોલેરા વચ્ચે નિર્માણાધીન અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે લોકોની સુવિધા વધારવા બનાવવામાં આવ્યો, પણ આ હાઈવે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારથી લોકો માટે સમસ્યા બની ગયો છે. અમદાવાદ અને ધોલેરા વચ્ચે નિર્માણાધીન અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ, પણ આ કામમાં વડાપ્રધાનના સપનાને તોડી નાખવામાં આવ્યા. એક્સપ્રેસ વેની મજબૂતી માત્ર કાગળ પર જ ચમકી. આશરે ₹3,000 કરોડના ખર્ચે બની રહેલો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે હજુ સત્તાવાર રીતે ખુલ્યો પણ નથી. ત્યાં જ અનેક સ્થળોએ હાડપિંજર જેવી સ્થિતિ સર્જાઈ. ઠેર ઠેર ખાડાઓ અને તિરાડો દેખાતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, શું પ્રજાના ટેક્સના પૈસા આ રીતે વેડફાઈ રહ્યા છે? રાજ્યના રોડ રસ્તાને લઈને વારે વિવાદ થતા હોય છે. આ રાજ્યના રસ્તાની વાત કરવામાં આવે તો ગામડાના રસ્તા હોય કે શહેરના રસ્તા હોય, પરંતુ તો નેશનલ હાઈવેના જે રસ્તા બની રહ્યા છે તેની અંદર પણ ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. જે પ્રમાણે અમદાવાદના ધોલેરા વિસ્તારથી શરૂ થતો આ જે 22 કિલોમીટરનું પહેલું પેકેજ છે, આ જે રોડ છે તેની ગુણવત્તાને લઈને ક્યાંક સવાલો ઉદ્ભવ્યા છે. ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ રીતે ઘણા બધા જે ખાડાઓ છે, ખાસ કરીને જે રોડ તૂટ્યો હશે તેને લઈને આ પ્રમાણના ખાડા છે તે કરી દેવામાં આવ્યા છે અને રોડને રિપેર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ જે તોડવામાં આવ્યું છે તે બાદ તેનું મટીરિયલ છે તે અહીં બહારની સાઈડ નાખી દેવામાં આવ્યું છે અને સાથે આપને એ પણ બતાવીશું કે અહીંની જે કપચી અને ડામર છે તેમાં પણ ક્યાંક એવી ગુણવત્તા હોઈ શકે છે જેના લીધે આ રોડ છે તે તૂટી ગયો છે. આ ફક્ત એક નથી, આગળની સાઈડ પણ આપણે બતાવીશું કે જે પ્રમાણે અહીં જે આગળ કામગીરી ચાલી રહી છે ત્યાં પણ આ રીતે સમારકામ કરવાની કામગીરી શરૂ છે. તો સાથે સાથે એની આગળ 6 થી 7 એટલા મોટા ખાડા છે જે પણ સમારકામ કરવાની કામગીરી છે તે પણ અહીં કરવામાં આવી છે. મારી પાછળ પણ આપણે બતાવીશું કે પાછળની સાઈડ પણ જે પ્રમાણે જે આખો રોડ છે તે તૂટી ગયો છે, તો તેને પણ જે સમારકામ કરવાની કામગીરી છે તે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. સ્થાનિકોમાં આક્ષેપ છે કે હલકી ગુણવત્તાના સામગ્રીના ઉપયોગ અને કોન્ટ્રાક્ટરો પેટા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે રસ્તાની હાલત બગડી છે. કેનાલ ઉપર અને નીચેના ભાગોમાં પણ તિરાડો દેખાઈ રહી છે. કેનાલ ઉપર અને નીચે દેખાતી તિરાડો શું માત્ર ટેકનિકલ ખામી છે કે ભ્રષ્ટાચારનો પુરાવો? બજેટમાં વધારાની ચર્ચાઓ વચ્ચે પ્રજાના ટેક્સના પૈસાનો બગાડ થતો હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. જે પ્રમાણે આ આખો હાઈવે બનેલો છે તેની અંદર કોન્ટ્રાક્ટર કેવા ઠાગા ઠૈયા કરે છે. જે કેનાલ બનાવવામાં આવી છે તે કેનાલની ઉપર પણ આપણે જે તિરાડો છે તે જોવા મળી રહી છે. અત્યારે આપ જે જોઈ રહ્યા છો કે અહીં જે મુખ્ય જે કેનાલ છે તેની ઉપર જે બનાવવામાં આવી છે દિવાલ, તેની ઉપર પણ આખી જે તિરાડ છે તે છેક સુધી દેખાવામાં આવે છે. આવી તિરાડો ઘણી બધી જગ્યાઓ પર છે. કેનાલ અહીંયા આપણે નીચે બતાવીશું. આ રીતે કેનાલ છે, કેનાલની ઘણા ભાગોની અંદર પણ જે તિરાડો છે તે પડી ચૂકી છે. એટલે કે એક પ્રકારે હલકી ગુણવત્તાનું કામગીરી થતી હોય અથવા તો કોન્ટ્રાક્ટર ધ્યાન નથી આપતા તેવા પણ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આ મામલે કોઈ ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગ પણ લોકોની જોવા મળી રહી છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેની કામગીરીને કારણે સરદાર પટેલ રિંગ રોડ પર ટ્રાફિકનો બોજ વધ્યો છે, જેના લીધે રોજબરોજ નાના મોટા અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફનો માર્ગ બંધ હોવાથી વાહન ચાલકોને વન વે વ્યવસ્થામાં જવું પડે છે અને મુશ્કેલીઓ વધે છે. અમદાવાદથી શરૂ થતો આ જે ધોલેરાનો જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો જે માર્ગ છે, જે અહીંથી 7 થી 8 કિલોમીટર સુધીનો જે માર્ગ જે અહીંથી પ્રવેશ જ્યારે થાય છે ત્યાં સુધીનો આ માર્ગ છે તે આની અંદર જે ખાડા પડી ગયા છે, અચાનક જે ખાડા પડી જવાના લીધે તેને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. દૂર આપણે મશીનરી છે તે પણ જોવા મળતી હશે અને સાથે જ આ મશીનરી છે તેના દ્વારા ખાડા છે તે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આટલી મોટી જે ગંભીર બેદરકારી છે તે આ નેશનલ હાઈવેની અંદર જોવા મળી છે. પરંતુ આનો ભોગ કોણ બને છે આપણે એ બતાવીશું કે આનો જે ભોગ છે તે સામાન્ય લોકો બને છે. અહીં આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો કે જે સર્કલ છે સનાથલ, ત્યાં મોટી સંખ્યામાં જે વાહનો છે તે હેરાન થઈ રહ્યા છે. અહીંના જે વાહનની સાથે સાથે જે વાહન ચાલકો છે તે પણ હેરાન થઈ રહ્યા છે અને કલાકોનો જે જામ છે તે આ વિસ્તારની અંદર લાગતો જોવા મળી રહ્યો છે. એટલે કે એક પ્રકારે જે હાલાકીનો સામનો છે તે સ્થાનિક લોકો થઈ રહ્યા છે. ત્યારે આ મામલે આ જે રોડ છે તે ત્વરિત શરૂ કરવામાં આવે અને સાથે સાથે જ આ જે આખી કામગીરી છે તેની જે નિષ્પક્ષ જે તપાસ થાય તે પણ માંગ છે તે લોકો કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
મહીસાગરની પીએમસી શાળામાંથી વાયરલ થયેલ વિડીયોમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યું છે વિદ્યાર્થીઓનું ધૂણવું. વાર્ષિક ઉત્સવ જેવા શૈક્ષણિક કાર્યક્રમમાં અચાનક ભુવાના ગીતના સૂર વચ્ચે બાળકો ધૂણતા જોવા મળ્યા. મંચ સામે બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓ ઊભા થઈને જોરશોરથી શરીર હલાવતા, માથું ઝુકાવતા અને ધ્રુજારી જેવી સ્થિતિમાં ધૂણતા દેખાય છે. સવાલ એ છે કે શું આ માત્ર સંગીતના ઉલ્લાસમાં કરાયેલો નૃત્ય હતું કે પછી કોઈ ધાર્મિક આવેશ? ધૂણતા બાળકોની આસપાસ અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર હોવા છતાં કંઈ ના કર્યું. કેટલાક વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે નાની ઉંમરના બાળકોમાં આવી માનસિક સ્થિતિ સર્જાય તે ચિંતાજનક બાબત છે. બીજી તરફ કેટલાક લોકો તેને માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમનો ભાગ ગણાવી રહ્યા છે. આ સમગ્ર મામલો તપાસ હેઠળ જાય તેવી માંગ ઉઠી રહી છે. પરંતુ વાયરલ થયેલા વિડીયોએ એક વાત સ્પષ્ટ કરી છે કે ધૂણતા વિદ્યાર્થીઓનું દ્રશ્ય હવે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. અમને એક સોશિયલ મીડિયાના માધ્યમથી ખ્યાલ આવ્યો કે શાળાનો કોઈ આવો વિડીયો વાયરલ થયેલ છે, પરંતુ અમે આવતીકાલે જે અમારા શાળામાં કાર્યક્રમ છે આ બાબતમાં આવો કોઈ કાર્યક્રમ અમે રાખેલો નથી. બીજું કે શિક્ષણમાં વર્તમાન પ્રવાહોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સરકાર દ્વારા જે ગાઈડલાઈન છે એ મુજબના અમે કાર્યક્રમો આવતીકાલે જે રંગોત્સવ કાર્યક્રમ છે તેમાં અમે કરવાના છીએ. શાળામાં સ્વચ્છતા અનુલક્ષીને પણ અમે નાટક રાખેલું છે. આ સિવાય અંધશ્રદ્ધા દૂર કરવા માટેના પણ કાર્યક્રમો અંદર આમાં સામેલ કરેલા છે. એટલે કદાચ બાળકો જ્યારે આ જે કાર્યક્રમની રિહર્સલ ચાલતું હોય ત્યારે કદાચ એમના રીતે કોઈક આવું નવરાશના સમયમાં કોઈ ડાન્સ કર્યો હશે, પરંતુ આવો કોઈ ડાન્સ અમે શાળાની અંદર એન્યુઅલ ફંક્શનમાં રાખેલો નથી. અમારી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે તો અમે નવરાશના સમયમાં અમે જાતે પોતે ડાન્સ કરતા હતા. કોઈ પણ શિક્ષકે અમને કીધું નહોતું. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે અત્યાર સુધીની સૌથી મોટી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. કંપનીની કડક કાર્યવાહીને પગલે સૌરાષ્ટ્રભરના વીજ બાકીદારોમાં ભારે ફફડાટ ફેલાયો. માત્ર એક જ દિવસમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ₹59.68 કરોડની જંગી વસૂલાત કરવામાં આવી, જેમાંથી રાજકોટ શહેર અને જિલ્લામાં જ 9.30 કરોડની વસૂલાત કરાઈ. જ્યારે રીકનેક્શન ચાર્જથી પીજીવીસીએલને 29.74 લાખની વધારાની આવક થઈ. પીજીવીસીએલ દ્વારા બાકીદારો સામે કાર્યવાહી કરતા હજારો કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા. બનાસકાંઠાના ડીસામાં ઝુલાણી કોમ્પ્લેક્સની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થયાની ઘટના સામે આવી. કોમ્પ્લેક્સના પહેલા માળ પર આવેલી 7 જેટલી દુકાનોની પ્રોટેક્શન દિવાલ લાંબા સમયથી જર્જરિત હતી. રાત્રિના સમયે આ પ્રોટેક્શન દિવાલ અચાનકથી તૂટી પડી હતી. આ ઘટના મોડી રાત્રે બની હોવાથી મોટી હોનારત ટળી છે. વાવથરાદમાં વધુ એક ભુવાજીએ આપ્યું ડીજેને સમર્થન. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પર પ્રહારો કરી ડીજેને સમર્થન આપ્યું છે. ડીજેવાળાનું ડીજે બંધ રાખવું તો માતા ન કહેવાવું તેવું ભુવાજીએ જણાવ્યું. જ્ઞાની ઠાકોર સારું ભોજન જમે, ઠાકોરના છોકરા લુખ્ખું ભોજન જમે તેવા ભુવાજીના નિવેદનો સામે આવ્યા છે. કદાચ ડીજે વાળાનું ડીજે બંધ રાખું તો દેહમાં માતા ના કેવું લભાઈ વીડિયા શૂટિંગ વીડિયા બંધ નહીં રહે. શું કહું છું કે હાવ તને કોમ સી અને હાવ તને ધંધો છે. ભલે જ્ઞાની ભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી, પણ હોમાં કદાચ ચૈતર મહિનો આવે છે કે ચૈતર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ. શું કહું છું જાની ભાઈ, પણ તમારા કંઠી જે કવા બધું તેનું માતાના કેવું લભાઈ લખો પણ વિડીયો બનાવો પડો. પછી મારા ભુવાની તાકાત નહીં પણ મારી જોગણી તાકાત છે લભાઈ. છેડતીના આક્ષેપ મામલે વાઇસ ડીન પ્રોફેસર અમૂલ ભાવેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે વર્ષોથી હું દરેક સ્ટુડન્ટને બેટા કહીને બોલાવું છું. મેં આવું કશું કર્યું જ નથી. સ્ટુડન્ટને આવું કેમ લાગ્યું તે મને ખબર નથી. કમિટીની રચના થઈ ગઈ છે અને મને બોલાવીને વાત પણ કરવામાં આવી છે. જે આક્ષેપો તમને લાગે છે, પહેલાં જ કહું છું, આવી રીતે આ વસ્તુ તદ્દન ખોટી છે કે જે આજે તમે છાપામાં જે વાંચીને આવ્યા છો
યસ, મેં આવા કોઈ પણ ઇન્ટેન્શન્સ મારા કે કોઈકને કશું વસ્તુ કરી જ નથી. હું હવે આનો નથી કરી એટલે મારી પાસે એવો કોઈ જવાબ નથી કે સ્ટુડન્ટ્સને આવું કેમ લાગ્યું કે કયા વાત પર લાગ્યું. પણ જે રીતે લખ્યું છે ને, હાથ પકડીને વાયવા લીધો, એકદમ બહુ જ ખરાબ લાગ્યું. આવું સાચે કશું નથી. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે. વિસ્તાર મોટો હોવા છતાં અહીં કાયમી ડોક્ટર ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ આરોગ્ય કેન્દ્ર હેઠળ 24 ગામડા, અંદાજે 50,000 જેટલી વસ્તી અને 9 સબ સેન્ટરો આવે છે. છતાં પણ કાયમી ડોક્ટર ન હોવાને કારણે દર્દીઓને દૂરના શહેરોમાં સારવાર માટે જવું પડે છે. ત્યારે ગામના આગેવાનોએ આ બાબતે સાંસદ અને ધારાસભ્ય રજૂઆત કરી છે. વહેલી તકે અહીં કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે. ₹50,000ની આજુબાજુની વસ્તી આ પીએસસીના નેજા હેઠળ સારવાર લઈ રહી છે. તદુપરાંત આ વિસ્તારમાં નેશનલ હાઈવે પસાર થયો હોય, એક બાજુ ગોધરાને જોડે છે આ રસ્તો, બીજી બાજુ છોટાઉદેપુર, રાજપીપળા, બોડેલી, પાવાગઢ, એ બધા સ્થળોને જોડતો આ એક હાઈવે રસ્તો હોય. ક્યારેક નાના મોટા એક્સિડન્ટો પણ આ રસ્તા પર થયા છે. જો આ પીએસસીમાં અહીં કાયમી ડૉક્ટરની નિમણૂક જો કરે તો આ જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, તો ભવિષ્યમાં લોકોની સુખાકારીમાં એક મહત્વની કડી સાબિત થાય. વડોદરાના પોયશા ગામે ગુમ થયેલી યુવતીની શોધમાં આવેલા યુવકો પર જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખે બંદૂકથી ફાયરિંગ કર્યું. આરોપી છગન પટેલે પહેલા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેમણે ત્યાં ઉભેલી ઇકો કાર પર ફાયરિંગ કરતા યુવતીના ભાઈ નિમેશ બારિયાને ડાબા ખભાના ભાગે ગોળી વાગી હતી. ત્યારે ભાદરવા પોલીસે એફઆઈઆર બાદ ગણતરીના કલાકોમાં ફાર્મ માલિકને ઝડપી પાડ્યો છે. પોલીસે છગન પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના નિઝામપુરા એસટી બસ ડેપોમાં વહેલી સવારે મારામારીની ઘટના બની હતી. ડેપો અંદરની ચાની દુકાન પર સવારે યુવક મિત્ર સાથે ચા પીવા ગયો હતો. જૂની અદાવતને લઈને કેટલાક યુવાનો તેનો પીછો કરી ત્યાં પહોંચ્યા હતા અને આરોપીઓએ યુવક પર ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો. ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓને પોલીસ દ્વારા વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. પહેલી ડેપોમાં મેન પાટીલ ચા પીવા ગયેલા. ચા પીને પછી અંદર ઘૂસે ને એમાં પાટીલ ગૂગલ પે કર્યું. ગૂગલ પે માં 10 જણ અંદર ઘૂસી ગયા ખામટા. પછી પાટીલને બંડી ચાલે ને પછી અંદર પાટીલ પેલો સન્ની જાદવ અને ઉપર પેલો શું કે નામ જેડી ડાકુ, એ બે જણા એને ખેંચીને પછી પાછળના બંદૂક કાઢીને તઈ ઘા માર્યો એને. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ઘોરજ ગામે દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા. દિવસ દરમિયાન દીપડો ઘોરજ ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગે જોવા મળ્યો હતો. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડી યોગ્ય જગ્યાએ છોડવામાં આવે તેવી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ઘોરજ ગ્રામ પંચાયત વિસ્તારમાં અવારનવાર દીપડાનો આતંક વધી ગયો છે. ઘણા સમયથી પશુઓનું મારણ થાય છે અને અમારી જે ઘોરજ ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા આવેલી છે એની પાછળના ભાગમાં વિદ્યાર્થીઓએ દીપડાને વારંવાર જોયેલો છે. ગઈકાલે 26 તારીખે સ્કૂલની બાજુમાંથી એક વાછરડાનું મારણ થયું છે અને મારે તંત્રને એટલી જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ દીપડાને પકડવામાં આવે. મારા લેટર પેડ ઉપર હું વન વિભાગને ઈમેલ દ્વારા જાણ કરેલી છે. સાબરકાંઠાના તલોદમાં બેંક ઓફ બરોડા દ્વારા 20 લાખની નવી નોટો અને સિક્કાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લગ્નગાળાની સિઝન અને હોળી પર્વને ધ્યાનમાં રાખી નવી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવી નોટો અને સિક્કાના વિતરણને લઈ બેંકમાં ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. આ વિતરણમાં મુખ્યત્વે ₹10 અને 20ની નવી નોટો અને સિક્કાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આજ રોજ બેંક ઓફ બરોડા તલોદ દ્વારા
એક સુંદર રિઝર્વ બેંકના આદેશ અનુસાર સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 10 રૂપિયા, 20 રૂપિયા તથા 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કાનું સુંદર રીતે વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિતરણ ખૂબ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ઉનાળો આવતાની સાથે ઉનાળાના અમૃત માનવામાં આવતા લીંબુના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. મહેસાણા જિલ્લામાં ખેરવા અને ઉદલપુર સહિત આસપાસના વિસ્તારોના ગામોમાં મોટા પ્રમાણમાં લીંબુ ઉત્પાદન વર્ષોથી થાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી લીંબોડીના ઊભા છોડવામાં સુકારા રોગનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. લીંબોડીઓના ઊભા છોડવામાં પિયતનું પાણી આપવા છતાં સુકારાનું પ્રમાણ વધી ગયું છે. લીંબોડીના પાકમાં સુકારાનું પ્રમાણ વધતા લીંબુના ઉત્પાદનમાં 90% ઘટાડો થયો છે, જેની અસર સીધી લીંબુના ભાવ પર પડી રહી છે. લીંબુમાં અત્યારે શું છે કે છોડ ખરા ને બધા સુકાઈ જાય છે. કુદરતી વાતાવરણના લીધે લગભગ પૂરેપૂરા છોડ તો ખેતરમાં હોતા જ નથી, એટલે ઉત્પાદનનો બહુ ઘટાડો થઈ ગયો. એટલે પાણી બી અમે ફૂલ પાઈએ છીએ, પણ કુદરતી વાતાવરણમાં શું અસર થઈ છે તે છોડ સુકાઈ જાય. લીંબુ બજાર અત્યારે 1600 થી લઈને 1800 ચાલે છે આજની તારીખે, અને આ સમયમાં ઉત્પાદન બધી બાજુ ઓછું છે. તો 20 દિવસ 25 દિવસ સુધી ધીરે ધીરે એકદમ લીંબુની શોર્ટેજ થશે. ગરમીના હિસાબે બજાર હજી પણ વધે એવું દેખાય. શું કારણ લાગી રહ્યું ઉત્પાદનમાં તો અહીંયા આપણે જે ગુજરાતમાં કહેવાય ને તો ઉત્પાદન ઘણું ઓછું થયું. 20% જ ઉત્પાદન રહ્યું છે મહેસાણા જિલ્લામાં. તો અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે. નકલી દૂધને મામલે આમ આદમી પાર્ટીનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. સમાચાર અરવલ્લીથી સામે આવ્યા. નકલી દૂધ મામલે આમ આદમી પાર્ટીનો વિરોધ યથાવત છે. મોડાસા ખાતે આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, જેમાં બહારની પીપોદરા દૂધ મંડળી સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સરકારના ચારે હાથ સાબરડેરીના ચેરમેન શામળ પટેલ ઉપર જોવા મળી રહ્યા છે તેવા પ્રકારના આક્ષેપો કરાયા છે. આપ પાસે સજ્જડ પુરાવા છતાં નથી થઈ રહી કાર્યવાહી, તેવા પણ આક્ષેપો હવે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. જ્યારે કાર્યવાહી થાય તો શામળ પટેલને આજીવન કારાવાસ થઈ શકે છે તેવું પણ આ નિવેદન સામે આવ્યું છે. તો અરવલ્લીથી આ સમાચાર. અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રારને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. નકલી દૂધને મામલે તંત્ર અને સરકારની સામે ગંભીર સવાલો કર્યા છે. તપાસના નામે તરકટ રમાતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. તો આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પર હવે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. આપ પાસે સજ્જડ પુરાવા છતાં નથી થઈ રહી કાર્યવાહી, તેવું હવે આમ આદમી પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે. સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તેને જ લઈને સમગ્ર નિવેદનો પણ સામે આવી રહ્યા છે. તો ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા ગૃહમાં રજૂઆત કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરાના ધારાસભ્ય દ્વારા હવે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. ધાનેરાના એમએલએ માવજી દેસાઈએ રજૂઆત કરી રાજ્ય અન્ય પાકની જેમ બટેકાના પણ એમએસપી નક્કી કરે. બટેકાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં છે. તો હવે માવજી પટેલ દ્વારા ખેડૂતોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. માવજી દેસાઈએ બટેકા પકવતા ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી છે. તો ભરૂચના ઝઘડિયા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ડિમોલેશનનો આ મામલો સામે આવી રહ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચ ખાતેથી. ભરૂચના ઝઘડિયાના તાલુકાના એક ગામમાં ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે. બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન ફેરવવામાં આવ્યું છે. ઝઘડિયા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું છે.
ત્યારે તંત્રએ અગાઉ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે પણ નોટિસ આપી હતી. હવે બાંધકામ દૂર ન કરાતા તંત્રએ કાર્યવાહી હાથ ધરીને તંત્ર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે દરગાહ સરકારી ગૌચરની જમીન પર ઊભી કરી દેવામાં આવી હતી અને તેને જ લઈને સમગ્ર વિવાદ પણ થયો છે. જ્યારે દરગાહ સામે કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.